રાજકોટના સાપરમાં શંકાસ્પદ બિયારણનો મામલો સામે આવ્યો છે, ત્યારે આ બિયારણને મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે। શંકાસ્પદ બિયારણ કનેક્શન ઈડરમાં હોવાનું ખુલ્યું છે, ત્યારે ભૂમિક ભાલિયા નામના વ્યક્તિની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। ઈડરમાં દામોદર એરિયાના સનયમાં દુકાન છે, ત્યારે જલિયાન બીજ નામની પેઢી હોવાનું સામે આવ્યું છે। રાજકોટના સાપરમાં શંકાસ્પદ બિયારણનો મામલો પ્રકાશમાં આવ્યો। શંકાસ્પદ બિયારણ કનેક્શન ઈડરમાં હોવાનું સામે આવ્યું છે। બિયારણ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ભૂમિક ભાલિયા નામના વ્યક્તિની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। તો ઈડરમાં દામોદર એરિયાના સનયમાં આ દુકાન આવેલી છે, જ્યાં જલિયાન બીજ નામની પેઢી હોવાનું સામે આવ્યું છે। તો હાલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલામાં વધુ પૂછપરછ હાથ ધરવામાં આવે છે। ભૂમિક ભાલિયા નામના વ્યક્તિ પાસેથી પૂછપરછ હાથ ધરવામાં આવી છે। તો ભૂમિક ભાલિયા નામના વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી। ઈડરમાં દામોદર એરિયાના સનયમાં આ દુકાન આવેલી છે, જ્યાં જલિયાન બીજ નામની પેઢી હોવાનું ખુલ્યું છે। તો રાજકોટના સાપરમાંથી આ પ્રકારે શંકાસ્પદ બિયારણનો મામલો સામે આવ્યો છે, જ્યાં શંકાસ્પદ બિયારણના કનેક્શન ઈડરમાં છે। નકલી બિયારણોના કિસ્સા સતત વધી રહ્યા છે। ગુજરાતના રાજકોટમાંથી કિસ્સો સામે આવ્યો છે। રાજકોટમાંથી બાતમીના આધારે જે રૂરલ એસઓજી છે, એસઓજી દ્વારા 400 કરતાં પણ વધુ શંકાસ્પદ નકલી બિયારણનો જંગી જથ્થો ઝડપવામાં સફળતા મળી છે। ભૂમિક ભાલિયા નામના વ્યક્તિની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી ને જે વ્યક્તિની પૂછપરછ હાથ ધરવામાં આવી ત્યારબાદ જે ચોંકાવનારું સાબરકાંઠાના ઈડરની પેઢીનું સામે આવી છે। ઈડરના દામોદર વિસ્તારમાં આવેલી જલિયાન બ્રિજ નામની જે પેઢી છે તે પેઢીને શંકાસ્પદ નકલી બિયારણ છે તે નકલી બિયારણ વેપારીને વેચ્યું હોવાનો કિસ્સો છે તે કિસ્સો સામે આવ્યો છે। રાજકોટ શંકાસ્પદ બિયારણનું કનેક્શન ઈડરનું હોવાનું જે હાલ સામે આવી રહ્યું છે, ત્યારે રાજકોટ એસઓજી પોલીસ છે તે એસઓજી પોલીસે શંકાસ્પદ ઈડરની દામોદર સની કોમ્પ્લેક્સમાં આવેલી જે બિયારણની પેઢી છે તે પેઢીનું નામ છે તે પેઢીનું નામ શંકાસ્પદમાં લઈને હાલ છે તમામ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। પરંતુ અગાઉ પણ આવી નકલી બિયારણોની બુમરાડ જોવા મળતી હતી, પરંતુ જે પોલીસ કહેવાય કે તંત્ર છે તે તંત્ર દ્વારા તપાસ પણ કરવામાં આવી હતી। જોકે તટસ્થ તપાસના જે પરિણામો છે તે પરિણામો આજ દિન સુધી ખેડૂતોને મળ્યા નથી। આવનાર સમયની અંદર આ બિયારણનો જથ્થો છે તે જથ્થાને લઈ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો મસ્ત મોટું કૌભાંડ પણ બહાર આવે તેમ લાગી રહ્યું છે। ચિરાગ મેઘા, મંતવ્ય ન્યૂઝ, ઈડર, સાબરકાંઠા।